ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલનું મોત થયું। મગોડી રોડ ઉપર અકસ્માત થતા સંજય ચૌહાણનું મોત થયું। સારવાર દરમિયાન આજે સવારે નિપજ્યું છે મોત। સંજય કુમાર રમેશભાઈ ચૌહાણને ગઈકાલે મગોડી રોડ ઉપર અકસ્માત થયો હતો અને તેમની સારવાર ચાલી રહી હતી। સારવાર દરમિયાન કોન્સ્ટેબલ સંજય ચૌહાણનું નિધન થયું છે। સંજય ચૌહાણ સેક્ટર 7 મોબાઈલ વાનમાં ફરજ બજાવતા હતા। કોન્સ્ટેબલ તરીકે તેઓ ફરજ બજાવતા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે। અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી। સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સારવાર દરમિયાન સંજય ચૌહાણનું મોત થતાં પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ચૂક્યો છે। ગાંધીનગર સેક્ટર 7ના પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલનું મોત નિપજ્યું છે। મગોડી રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો। સંજય ચૌહાણનો અકસ્માત થતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી। 108 મારફતે તાત્કાલિક તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન જ આજે સંજય ચૌહાણનું મોત નિપજ્યું, જેના પરિણામે પોલીસ બેડામાં શોકનો માહોલ, પરિવારમાં પણ શોકનો માહોલ છવાઈ ચૂક્યો છે। ગાંધીનગર સેક્ટર 7માં ફરજ બજાવતા હતા સંજય ચૌહાણ, જેમનો મગોડી રોડ પર અકસ્માત સર્જાયો હતો અને તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સારવાર દરમિયાન સંજય ચૌહાણના મોતના પગલે હાલમાં હવે તપાસનો દોર પણ અકસ્માતમાં શરૂ કરી દેવામાં આવ્યો છે। કઈ રીતે અકસ્માત સર્જાયો હતો અને તમામ બાબતને લઈને પોલીસ તપાસ કરી રહી છે। સંજય ચૌહાણ નામના પોલીસ કોન્સ્ટેબલ જે ગાંધીનગર સેક્ટર 7માં ફરજ બજાવતા હતા, આ કોન્સ્ટેબલનું મોત નિપજ્યું છે।